નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ઇંગ્લિશની નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો યુનિટ નંબર 2 ની તમામ એક્ટિવિટીનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું તમામ એક્ટિવિટીનું સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ઇંગ્લિશની જે નવી ટેક્સ્ટ બુક છે એના યુનિટ નંબર 2 નું તમામ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો અહીંયા મિત્રો વિષય થેન્ક યુ તો તમારા કાવ્ય છે એ વાંચવાનું છે, બરાબર છે। પછી રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષક બોલાય મુજબ શબ્દ બોલવાનો છે। ટુ સે, અસ, યુ, વી, ટુ, અવર, ઓર। ત્યાર પછી આગળ જોઈએ તો લિસન ગુડ, સ્પીક ગુડ। તો અહીંયા તમારે જે સ્ટોરી આપેલી છે એ મિત્રો સ્ટોરી તમારે વાંચવાની છે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા એક્ટિવિટી આપી છે ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ। તો મિત્રો અહીંયા જે શબ્દ આપ્યા છે એનો તમારે ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે। તો વાક્ય નીચે હમણાં બનાવું છું। હન્ટર એટલે કિલર, ફોરેસ્ટ એટલે જંગલ, માઇટી એટલે કેપેબલ, કેજ એટલે પેન, સરપ્રાઇઝ શોકિંગ, એલિક એટલે સિમિલર। અહીંયા તમે એના અર્થ પણ લખી શકો છો। હન્ટર એટલે શિકારી, ફોરેસ્ટ એટલે જંગલ, માઇટી એટલે દયાળુ, કેજ એટલે પાંજરું, સરપ્રાઇઝ એટલે આશ્ચર્યજનક, અલાઇક એટલે ગમવું। આ રીતનું પણ લખી શકો છો। પછી મિત્રો અહીંયા તમને પ્રશ્નના જવાબ આપેલા છે, આ પ્રશ્નના જવાબ લખો। તો જોઈએ આપણે પેલું જે આપણે હતું જે શબ્દ આપ્યા તેના વાક્ય બનાવવાના હતા એ વાક્ય બનાવેલ છે। હન્ટર કેચ ધ બર્ડ્સ ઇન ધ નેસ્ટ, પછી કેચ લાયન ઇઝ વોકિંગ ઇન ધ કેજ, ફોરેસ્ટ ધ ઓલ્ડ મેન વેન્ટ ટુ ફોરેસ્ટ ટુ કટ વુડ, સરપ્રાઇઝ આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી માય ગ્રાન્ડફાધર, માઇટ ધ માઇટ લાયન કેચ ધ ટીની માઉસ, અને મોહન એન્ડ ગોપાલ લુક મચ અલાઇક। ત્યાર પછી આપણે જે પ્રશ્નના જવાબ હતા આન્સર ધ ક્વેશ્ચન વેર ડીડ ધ મધર પેરોટ ગો, ધ મધર પેરોટ વેન્ટ ટુ સર્ચ ઓફ ફૂડ, હુ ફાઉન્ડ ધ બેબીઝ, અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ, ધ ઓલ્ડ મેન ટોચ ધ બેબી પેરોટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ। ત્યાર પછી આગળ જોઈએ વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધી સ્ટોરી, વી લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ। ત્યાર પછી આગળ વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ પેરોટ, આઈ વિલ ટીચ હિમ ગુડ મેનર્સ એન્ડ ગુડ વર્ડ્સ। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા સિંગ એ ઓફ પીપલ્સ, આ તમારે રાઇમ્સ છે એ ગાવાની છે આ રીતની। ત્યાર પછી એમાં નીચે આપ્યું છે રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ। તો ફાસ્ટનું સ્લો, ડાઉનનું અપ, ફ્રન્ટનું બિહાઇન્ડ, કેમનું ગો। ત્યાર પછી આગળ જોઈએ આગળ સ્ટોરીને આગળ વધારીએ તો કમ્પ્લીટ ધ ટેબલ। તો અહીંયા તમારે આ ટેબલ પૂરું કરવાનું છે વોટ નો અને વોટ ડઝ નોટ નો। તો સ્લોઅર છે એ શું જાણતો હતો, સ્કોલર, બરાબર। સ્કોલર શું જાણતો હતો તો સાયન્સ અને હિસ્ટ્રી જાણતો હતો, અને શું નહોતો જાણતો તો સ્વિમિંગ એ નહોતો જાણતો। બોટમેન છે એ સ્વિમિંગ જાણતો હતો, સાયન્સ અને હિસ્ટ્રી નહોતો જાણતો। ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન, જે આપણે આ સ્ટોરી વાંચીએ અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતના પ્રશ્નના જવાબ છે અહીંયા વોટ ઇઝ રાઇટ ઓફ સ્કોલર ટુ સે બોટમેન, બરાબર, વેસ્ટેડ ઇઝ લાઈફ, No, it was not right for the scholar to say the boatman had wasted his life, બરાબર। ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ છે વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ સ્કોલર લર્ન એટ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન, લિસ્ટ આઉટ યોર સ્કિલ। તો અહીંયા તમારું સ્કિલ લખવાનું છે। તો તમને સ્વિમિંગ ફાવે છે,
એજ્યુકેશનમાં છો, તમે રમતમાં છો, તો કે તમારું જે સ્કિલ છે એ લખવાનું છે. તમે સ્પોર્ટ, તમને વધુ તમારું સ્કિલ હોય તો સ્પોર્ટ લખવાનું, સ્વિમિંગ તમારું સ્કિલ હોય તો સ્વિમિંગ લખવાનું છે. તમને મિત્રો જે અહીંયા આવડતું હોય એ તમારે અહીંયા જોબ લખવાનો છે. ત્યાર પછી વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? આ સ્ટોરી તમને શું શીખવે છે? ધીસ સ્ટોરીઝ ટીચ અસ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ એવરીવન નો ડિફરન્ટ થિંગ. તો દરેક માણસો છે એ અલગ હોય છે અને અલગ અલગ વસ્તુ જાણતા હોય છે. વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? તો તમારા જીવનમાં કયું સ્કિલ છે તમને જે જીવન જીવવા માટે ઉપયોગી છે તેવા સ્કિલ તમે લખી શકો છો. એજ્યુકેશન છે, સ્વિમિંગ છે, સ્પોર્ટ છે, આ બધા તમે સ્કિલ અહીંયા લખી શકો છો. ત્યાર પછી છે મિત્રો જે એક્ટિવિટી, એમાં તમે જે વસ્તુ કરી શકો છો એમાં રાઇટ કરવાનું છે. તમે જે વસ્તુ કરી નથી શકતા એમાં ખોટું કરવાનું છે. તો તમે કપડાં ધોઈ શકો છો, આવડતું હોય તો રાઇટ, ન આવડતું હોય તો ચોકડી. ક્લિપ નેલ, તમે નખ કાપી શકો છો. પછી સ્ટીચ બટન, તમે બટન ટાંકી શકો છો. કુક ફૂડ, તમે રસોઈ કરી શકો છો. પછી 5મું, તમે સ્વિમિંગ કરી શકો છો. પછી 6, આયર્ન ક્લોથ, તમે કપડાને ઇસ્ત્રી કરી શકો છો. ફોલ્ડ ક્લોથ, એટલે કપડાને આપણે સકેલી શકો છો. પછી વોશ વેસલ, તમે ધોઈ શકો છો વાસણ. ત્યાર પછી હેલ્પ ફ્રેન્ડ, તમે મિત્રોને મદદ કરી શકો છો. અને યુઝ અ સ્ટવ, તમે ગેસનો ઉપયોગ કરી શકો છો. આમાં તમને જે મિત્રો આવડતું હોય, જે સ્કિલ હોય, એમાં તમારે રાઇટ કરવાનું છે, નહીંતર તમારે ચોકડી મારવાની છે. ત્યાર પછી અહીંયા આવે છે એરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર. તમારે અહીંયા વાક્ય ક્રમમાં ગોઠવવાના છે અને તમારે ક્રમ આપવાનો છે. તો પહેલું વાક્ય છે એ અહીંયા મેં ક્રમ આપ્યો છે. 5મું વાક્ય છે પહેલું થશે, 6થું વાક્ય છે બીજું થશે, 7મું વાક્ય છે ત્રીજું થશે, પછી 4થું વાક્ય છે ચોથું થશે, પછી ત્રીજું વાક્ય છે એ 5મું, અને પહેલું વાક્ય છે 6થું, અને બીજું વાક્ય છે 7મું. આ રીતનો ક્રમ આવશે. પછી સ્ટડી ધ સિમ્બોલ એન્ડ પોસ્ટર ધ કમ્પ્લીટ ટેબલ. તો મિત્રો આ તમારે અહીંયા ટેબલ કોષ્ટક વાંચી અને તમારે લખવાનું છે ચેક ધ કન્ડિશન વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ જર્ની. તો તમે કોઈ પણ મુસાફરી શરૂ કરતાં પહેલાં વાહનોને ચેક કરવું જોઈએ. પછી ડ્રગ્સ કે આલ્કોહોલ ઉપયોગ કરવો જોઈએ નહીં. પછી સેફ્ટી બેલ્ટ છે, ડુ નોટ ડ્રાઈવ અનફિટ, સેફ્ટી, નોટ ડ્રાઈવ કન્સિડરલી મોર ધેન 2 hours, એટલે 2 કલાકથી વધુ એક ધારું વાહન આંકવું ન જોઈએ. પછી ઓલવેઝ પ્લાન યોર જર્ની, તમારે મુસાફરી કરતાં તમારે પ્લાન કરવો જોઈએ, બરાબર છે. ફ્યુલ ચેક કરવું જોઈએ. પછી અહીંયા ડ્રાઇવિંગ કરતાં સેલફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. પછી રૂલ્સ, અને આપણે જે રસ્તો ઓળંગતી વખતે જે સિગ્નલ છે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી સીટ બેલ્ટ ને હેલ્મેટ પહેરવો જોઈએ, બરાબર. આ રીતના તમને જે આપ્યું છે એમાં તમે શું કરી શકો ને શું ન કરી શકો તો એને આપણે અહીંયા લખશું. ડુ, તમે કરી શકો છો. ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ જર્ની. ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ સાઇડ રોડ. ઓલવેઝ પ્લાન યોર જર્ની. ઓલવેઝ વેર સીટ બેલ્ટ અને યુઝ હેલ્મેટ. પછી બી કન્સિડર અધર રોડ યુઝર. હવે ડોન્ટ્સ તમે જે કરી શકો, ડુ નોટ ઇફ સ્લીપી, ડુ નોટ ડ્રાઈવ, કન્સિડર મોર ધેન 2 hours, બરાબર. આ રીતનું તમે જે વસ્તુ કરી શકો છો હવે ડુમાં લખવાની, જે નથી કરી શકતા એ ડોન્ટ્સમાં લખવાની છે. ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા તમારે કમ્પ્લીટ ધ ડાયલોગ, યુ કેન યુઝ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. તો કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય છે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા રીતનો ધે આર ઇન ધ માર્કેટ, હાઉ કેન આઈ હેલ્પ યુ, થેન્ક યુ, આઈ બ્રોટ ધ ઇટ ઓનલાઈન. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા પણ તમારે આ ડાયલોગમાં લખવાનું છે, બરાબર. ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ હાર્મફુલ ટુ એની બોડી. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન્સ વેર સ્પ્રિંકલિંગ કલર એન્ડ ડોગ્સ એન્ડ કાવ એન્ડ ઓન ધુલેટી. તો આ રીતના મિત્રો તમારે જો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો પૂરો કરવાનો છે. આ રીતનું જે અહીંયા આપ્યું છે, બરાબર. શુડ વી ફ્લાય ક્લાઇટ, ઉત્તરાયણ, ડઝ નોટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. આઈ લાઇક નવરાત્રી, આઈ લાઇક ટુ વેર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. ત્યાર પછી લેંગ્વેજ ધ ફંક્શન. તો એમાં તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ રીતના વાક્ય પૂરા કરવાના છે. એમાં આઈ હેડ ટુ ક્લેસ, હી ડીડન્ટ,
like to spend money. I prefer to stay inside the house. Started dancing in the party she felt. આ રીતનું તમારે એક્ટિવિટી પૂરી કરવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો we suitable word add something to meaning of the given word. તો અહીંયા જે શબ્દ આપ્યા છે એમાં શબ્દ એડ કરીને યુઝ મિનિંગ એટલે કે અર્થપૂર્ણ શબ્દ બનાવે છે. રિવર તો નદી, તો પવિત્ર નદી આપણે હોલી રિવર બોલીએ છીએ. ક્લાસરૂમ તો આપણે સ્માર્ટ ક્લાસરૂમ. સ્ટેજ તો બિગ સ્ટેજ. મેન તો ગુડ મેન. મેંગો તો સ્વીટ મેંગો. શર્ટ તો રેડ શર્ટ. જ્યુસ તો નાઇસ જ્યુસ. સ્ટુડન્ટ તો ક્લેવર સ્ટુડન્ટ. ત્યાર પછી મિત્રો અહીંયા જે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્ર જોઈ અને તમારે વાક્ય છે પૂરું કરવાનું છે. રાઇટ કેરફુલ, પછી સ્લીપ ક્વાઇટલી, વોક સ્લો, સિંગ સ્વીટલી. ત્યાર પછી અહીંયા ચૂઝ ધ, બરાબર, કૌંસમાં આપેલા શબ્દનો પસંદ કરી અને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આ રીતની ક્વિકલી, બ્રેવલી, સ્લો, લાઉડ ને ગુડ આ રીતની ખાલી જગ્યા પૂરેલી છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી જોઈએ તો અહીંયા તમારે જોડકા જોડવાના છે. તો પહેલાની સામે જી, બીજાની સામે એ, ત્રીજાની સામે ઈ, ચોથાની સામે એફ, પાંચમાની સામે સી, છઠ્ઠાની સામે ડી અને સાતમાની સામે બી આવશે. ત્યાર પછીની એક્ટિવિટી છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર. છેલ્લો શબ્દ છે એના આધારે તમારે શબ્દ બનાવવાનો છે. તો હન્ટરમાં આર છે તો રોજ, પછી રોજમાં ઈ છે તો ઈયર, ઈયરમાં આર છે તો રેટ, પછી 8 ટુમોરો ઓવલ, હેપી યલો વોટર, ડાયમંડ ડે યુ, રૂમ મંડે યાંગ. ત્યાર પછીની એક્ટિવિટી છે એમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં સ્કોલર, બોટમેન, સ્ટોર્મ, સ્વિમ અને રો આ રીતની ખાલી જગ્યા આવશે. ત્યાર પછી આગળની એક્ટિવિટી છે એમાં અહીંયા તમારે ક્લાસ ટીચર કરાવે મુજબ કરવાની છે. અને ત્યાર પછી આપણે છેલ્લા પેજમાં જે આપ્યું છે બરાબર, સારી વસ્તુ ને ખરાબ વસ્તુ. તો સારી વસ્તુ છે એમાં આપણે રાઈટ કર્યું છે અને ખરાબ વસ્તુ છે એમાં આપણે ખોટું કર્યું છે. તો ગ્રેટિંગ, બરાબર, આ રીતની સારી વસ્તુ છે એમાં રાઈટ અને ખરાબ વસ્તુ છે એમાં રોંગ. તો ઓલવેઝ સ્પીક ટ્રુથ, સાચું બોલવું જોઈએ. તો એ સારી વસ્તુ કહેવાય. આ રીતની જે સારી વસ્તુ છે એમાં રાઈટ અને ખરાબ વસ્તુ છે એમાં આપણે ખોટું કર્યું છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ઇંગ્લિશની નવી ટેક્સ્ટ બુકની યુનિટ નંબર 2ની તમામ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.